નમસ્કાર મિત્રો, હું છું ક્રિશ્મા પંચાલ. મધુકુંજ ફાઉન્ડેશન ટીમમાં ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. આજે અમારા આંગણે પધાર્યા છે રતન સેવા ગ્રુપ નરોડા અમદાવાદથી. અમારા કેલાલભાઈ પટેલ છે, સાથે અમારા દીપભાઈ છે, હાર્દિકભાઈ છે, વિજયભાઈ છે, અમારા રાહુલભાઈ અને અતુલભાઈ છે. તો ખાસ અમારા કેલાલભાઈ અમારો જે વિડીયો છે એ જોઈને દીકરીઓ માટે સુંદર મજાનું અમારું રતન સેવા ગ્રુપ નરોડાથી સુંદર મજાની ભેટ લાવ્યા છે. તો અમારું મધુકુંજ ફાઉન્ડેશન ટીમ વતી અમે તહે દિલથી તમારા આભારી છીએ. અને ખાસ અમારા પ્રમુખ એવા મારા મમ્મી મધુબેન પંચાલ અને અમારું મધુકુંજ ફાઉન્ડેશન ટીમ તમારું ખૂબ દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ. અને અમારું રતન સેવા ગ્રુપ નામ જ છે સેવા ગ્રુપ, એટલે અવારનવાર જેના પણ અમારા રતન સેવા ગ્રુપ ઉપર ફોન જાય છે, 365 દિવસ અમારા ભાઈઓ એક ટીમ છે એમની, અને 365 દિવસ ખૂબ જ મદદરૂપ થાય છે દરેકને, પશુ પક્ષીથી માંડીને આપણા જે બહેનો છે, માતાઓ છે, વડીલોને દરેકને પોતે મદદ કરે છે. તો માતાજી એમને ઘણું ઘણું આપે અને આવા ને આવા કામ આગળ પણ એમને કરાવતા રહે, તંદુરસ્ત નિરોગી રાખે, તે મારી ચામુંડમાને પ્રાર્થના છે. અને ખાસ આપણી સાથે છે દીપભાઈ. તો દીપભાઈને હું 2 વાક્યો કહેવા માટે કહીશ. હા, મધુકુંજ ફાઉન્ડેશનમાંથી ગ્રીષ્માબેન તરફથી એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 11 દીકરીઓ જે નિરાધાર પરિવાર હોય એવી દીકરીઓનો સમૂહ લગ્નનું આયોજન છે. તો એમાં અમે વિડીયો જોયો તો ફૂલ નહીં તો ફૂલની પાંખડી, આપણે જે બી કંઈ મદદ થતી હોય તે આપને એમના સમૂહ લગ્નમાં મદદરૂપ થઈએ એવી આપનાથી અપેક્ષા રાખીએ છીએ. અને આ વિડીયોના માધ્યમથી તમે પણ કંઈ પણ જે બી સેવા કરવા માગતા હોય, સમૂહ લગ્નના દિવસે બી જે બી સેવા કાર્ય કરવા માગતા હોય તો ગ્રીષ્માબેનનો કોન્ટેક્ટ કરજો અને એમને મદદરૂપ થજો. થેન્ક યુ ભાઈ. અને સાથે છે અમારા કેલાલભાઈ, એમને પણ હું 2 વાક્યો કહેવા માટે કહીશ કે કેલાલભાઈ તમે પણ 2 વાક્યો કહો આપણા. સૌ પ્રથમ તો જે આ કાર્ય કરી રહ્યા છે એક ના થાય એ વસ્તુ છે, અશક્ય વસ્તુ અશક્ય કરે છે બેન. થેન્ક યુ. એમનું કામ જોઈને જ બહુ ખૂબ આનંદ થયો છે મને. ને અવિરત ઓલરેડી સેવાનું કામ એ લોકો કરતા જ હોય છે, પણ આ એક પહેલ કરી છે ફર્સ્ટ ટાઈમ એ લોકોએ. 11 દીકરીઓને પરણાવવા માટે જે કાર્ય કરે છે એ બહુ અદ્ભુત કાર્ય છે. અમારો એમનો ફૂલ સપોર્ટ છે. દરેક મિત્રોને એ દિવસે સેવાના કાર્યમાં જોડાવી ને એક સેવાનો લાભ લેવા નમ્ર વિનંતી છે મારી. થેન્ક યુ વેરી મચ. અને ખાસ અમારું રતન સેવા ગ્રુપ અમારા મધુકુંજ ફાઉન્ડેશનની સાથે છે. તો અમારા દરેક ભાઈઓને હું દિલથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય ઉમિયામાં, જય ચામુંડમાં.